सच कहंदे मनु सच्चा प्यार हो કેવું સંભળાયું કે ઓપરેટર રાખ્યો છે વગાડશે જો હા એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો અત્યારે વાગી ગયા છે 10. હું ફ્રેશ થઈ ગઈ છું, હજુ ચા નાસ્તો બાકી છે અને બહાર બધા શું કરી રહ્યા છે. નિકેશ અત્યારે સવારમાં મૂવી જોઈ રહ્યા છે. રચિતા હાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નિશિવનો વાળ તો જુઓ. અને હજુ બધું જ કામ ને બધું બાકી છે. જસ્ટ બધા ઉઠ્યા છે, ફ્રેશ થયા છે. તો કંઈ નહીં, ફટાફટ પહેલાં ચા નાસ્તો પતાવી લઈએ, પછી બધું કામ કરીએ. હજુ નિશિવને લઈ જવાનું છે સ્કિનના ડૉક્ટર પાસે, બિકોઝ એને અહીંયા બે જગ્યાએ લાલ લાલ થઈ ગયું હતું, પછી સોજો આવી ગયો અને પગે બી સેમ વસ્તુ થઈ છે. તો આજે પ્રી શૂટ કેન્સલ કરી અને અમે લોકો એને સ્કિનના ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ, કેમ કે પ્રી શૂટને એવું તો થયા કરશે, બટ પહેલાં એને બતાવવું જરૂરી છે. તો કંઈ નહીં, ફટાફટ કામ પતાવી લઈએ. તો અત્યારે ચા થઈ ગઈ છે અમારી બેની રેડી, અને નાસ્તામાં તમે જોઈ શકો છો વઘારેલી રોટલી છે. નિકેશ તો સવાર પડે ને એટલે આવું ધડામ ધૂમ ફલાણું ઢીકણું જ જોતા હોય, બીજું કંઈ હોતું નહીં. મને ટાઈમ નહીં હોતો આખો દિવસ. ઓહો, તો કંઈ નહીં, ફટાફટ ચા નાસ્તો પતાવી લઈએ. તો અત્યારે હું અને મારી બેન બંને પહોંચી ગયા છે શ્રીજી ક્લિનિકે. મમ્મી અને રચિતા નિશિવ આગળ આવી ગયા હતા પહેલાં જ, અમારે લેટ થઈ ગયું આવવામાં. તો ફટાફટ જઈએ ડૉક્ટર પાસે, શું કહે છે શું નહીં. તો અત્યારે અમે લોકો દવાખાને બતાવીને આવી ગયા છે. નીચે પકોડી ખાવ પડે, પકોડીવાળા ભાઈ જ નહીં એવું વિચારું, જાતે બનાવ બેસજો. મેં તો તાર શું કેવું? પ્રજાપતિ પાણીપુરી જ છે, બનાવાય. પ્રજાપતિ પાણીપુરી સેન્ટર. મમ્મી ખુશિયા બી જાતે બનાવે. હા બનાવી લે, ચાલો હેડો. પકોડી વાળા ભાઈની 5 મિનિટ રાહ જોઈએ. ઓ ભાઈ આમ જાતે બનાવીને ખાઈ લઈએ, પૈસા મૂકી દઈશું. પૈસા વગર નહીં જઈએ, પૈસા તો મૂકીને જ. એ પકોડી કઈશું પૈસા આપવાના જ છે, ખાઈ લે. ખાઈ લે ને. પલાઠી વાર દીધી બિચારા કે પલાઠી વાર દો. બેસો મેં તું પકોડીનો કેટલો વેઇટિંગ કરી રહી. મમ્મી તો ચાલુ કરી દીધી પકોડી. તો અત્યારે આ ચારેય જણા મને મૂકીને પકોડી ખાઈ છે, અને મને કોઈ પૂછતું નહીં કે પાણીપુરી ખાવી જ કે નહીં. શરમ કરો, શરમ. શું છો? શરમ કર, મમ્માને મૂકીને પાણીપુરી ખવાય? તો તમે જોઈ શકો છો કે નિશુને અત્યારે તમે દેખો આ બધું થયું છે ને ફેસ ઉપર, અહીંયા નાક ઉપર થોડો નાનો ડાઘો છે, એના માટે બતાવવા ગયા હતા. અને ડૉક્ટરે એવું કીધું છે કે કંઈ કળી ગયું છે, તો એની દવાને ટૂંકને એવું બધું આપ્યું છે, એટલે બધું લગાવવાનું છે, સારું થઈ જશે. અને આ લોકો પાણીપુરી ખાઈ લે ને પછી હું બી ખાઈ લઈશ, હું શું કરવા બાકી રહું. હે અહીંયા પાછળ જો કેવા સરસ મજાના કપડાં બધું છે. મને ગમ્યું છે ટ્રેક પેન્ટ, હમણાં અમે જોવા જઈશું એના પછી. તો અત્યારે અમે લોકો ઉઠી ગયા છે, આવ્યા હતા પછી આવીને તરત જ સૂઈ ગયા હતા બધા. નિશુ સૂઈ ગયો હતો એટલે નિશિવ હા જો આવી ગયું ઘરે, ખબર છે. રચિતા અત્યારે નાસ્તો કરે, મમ્મી કપડાં વાળે છે, અને હું અત્યારે કોફી પીઉં છું. બહુ મતલબ મને ગળું બળી રહ્યું છે, તો મેં એવું વિચાર્યું કે થોડી કોફીને એવું પી લઉં. તો ઠંડુ કાલ મંગાવી રાખેલું હતું. નિશિવ હાય કરતે. હાય હા મડામથી હાથમાંથી ભૂંગળું નહીં કાઢવું, હે ને? ઢીંગલું ખાઈ ગયું. હે શું બેનબા જલસા. મારામાં આજે કોઈક એવી કમેન્ટ કરી છે કે રચિતાને કંઈ પ્રોબ્લેમ છે, સેડ છે. કાલના વ્લોગમાં એવું લાગ્યું. ના ભાઈ, અમે સેડ નથી, તો હમ ખુશ હે. કાલ તબિયત ઠીક નથી. હા આજે ખુશ છું. ખુશી ભાભીના રાતમાં ખુશ જ રહેવાનું ને, થોડી દુઃખી. એટલે પહેલા જેવું કે બોલી નહીં ને એટલે. ના, કાલે તબિયત વીક હતી એટલે હજુ એકાદ દિવસ જવા દો. પેલું શું કહેવાય, બીજા ઘરે આવી છે ને એટલે એને હજુ અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે ને. ના, તો આપણું જ ઘર છે. હા તો બરાબર. આ તો તબિયત પણ મમ્મી તો એના ફરક નહીં એના સ્વભાવમાં. શાંત થઈ ગઈ છે એકદમ, હે ને? શાંત થઈ ગઈ છે એકદમ. કોઈ બોલવા તમારા લોકો માટે એટલી શાંત થઈ ગઈ તો ના, હે મમ્મી? પહેલાથી એવી જ રહેતું અહીંયા બસ એકદમ શાંત થઈ ગઈ છે. મને બી આજે એવું ફીલ થયું કે રચિતાના નેચરમાં થોડો ઘણો ફરક પડી ગયો હોય એવું.
મારા હજુ મેરેજ થાય પણ મારે કોઈ દિવસ હજુ સુધી આટલો ટાઈમ છે ને હજુ બી મારા નેચરમાં કોઈ જ ફરક નહીં પડ્યો. હું ત્યાં જઉં ને તો ક્યારેય કોઈને એવું ના લાગે કે ફરક પડે. પણ રચિત એકદમ શાંત, ખબર નહીં કેમ એકદમ શાંત થઈ ગઈ. નહીં એટલી મસ્તી, નહીં બોલવું, નહીં ચાલવું, નહીં કશું જ નહીં, ખાલી ખાવા. તુંય કહે છે શું બેટા શું? તો બસ કંઈ નહીં, અત્યારે તો પહેલાં કોફી પીએ, પછી તમારી સાથે બધું શેર કરશું. અને સાંજે બર્થડે પાર્ટીમાં જવાનું છે તો કંઈ નહીં, કન્ટિન્યુ જોતા રહો. તો અત્યારે નિશિઓમાં માટે ગુલાબ લઈને આવ્યો. હેપી રોઝ ડે કરવા આવ્યો. રોઝ તો પાડી દીધું, મમ્મા માટે આલ્યું તો બીજું લેવા જશે હવે. ઓકે લઈ આવો. આ બીજું લઈ આવ્યો નિશિઓ, બીજું લઈ આવ્યો બેટા. એક પાડી દીધું એટલે લાવો. આવી રીતે ના અપાય, હું તને આવી રીતે આપું છું ખાવાનું. આમ અપાય, હેન્ડ ટુ હેન્ડ. ઓકે તો અત્યારે અમે ભાઈને સરપ્રાઈઝ આપી દીધું છે. અને નિકેશ તો કદાચ મારા માટે નથી જ લાયા 100%, બટ કંઈ નહીં, આપણે એમને આપીએ. ચલો ફટાફટ. ફાઇનલી થઈ રહ્યું છે. વાસણ જોઈ ખુશ થઈ. મેરા ગુલાબ મંજૂર, થેન્ક યુ. कर ले सच के दिन मन सच्चा प्यार हो गया. हैप्पी रोज डे. થેન્ક યુ. મારું રોજ હું નથી લાવ્યો રોજ, હું તો ભૂલી ગયો. ખાઓ ને હાથથી. નહીં શું જો ભૂલી ગયા? મને આજ ખબર જ નથી કે આજે રોજ છે. મેં તમને એટલે જ વિશ કરી તું બપોરે. હા પણ હું ભૂલી ગયો. કઈ વાંધો નહીં. મારા ગુલાબ માટે નાનું એક ગુલાબ. તું ગુલાબ છે અને આ ગુલાબ છે, આપણા બેનો ગુલાબ છે. યે ખુશ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 7:45. અમે લોકો થઈ ગયા છે સરસ મજાના રેડી. તમે જોઈ શકો છો કે હું રેડી થઈ ગઈ છું. મમ્મી મને રોઝ આપો છે કે શું? હેપી રોઝ ડે. થેન્ક યુ. આ રોઝ અમારા આખા ઘરમાં બધાના માટે છે. વસૂલ કરવા પડે ને પૈસા. તો આ રોઝ હું છે ને મતલબ મારે લેવા જવું હતું, બટ પછી હું ના ગઈ. રચિતા જોડે મેં મંગાવી લીધું. તો નિકેશને મેં આપ્યું, પછી અમે બે ભેગા થઈને રિયાંશ ક્યાં નિશિવને આપ્યું, પછી મમ્મીએ મને આપ્યું. એટલે બધાએ મતલબ એકબીજાને આપી દીધું. અને તમે જોઈ શકો છો કે 7:45 થઈ ગયા છે. 8 વાગે અમારે લોકોને પહોંચવાનું છે મિસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટમાં. મિશિતાનો બર્થડે છે તો કંઈ નહીં, ફટાફટ પહોંચીએ ત્યાં અને એન્જોય કરીએ બર્થડે પાર્ટી. ગઈ આપણી જગ્યા. યે નિશી મામાની જગ્યા લઈ લીધી છે ભાઈ. સો ગાઈઝ અત્યારે 8:12 થઈ ગઈ છે. અમે લોકો પહોંચી ગયા છે મિસ્ટ્રી ગાર્ડન રેસ્ટોરન્ટમાં. નિકેશ અત્યારે ફોન મંત્રે. નિશુ સૂતો કેવો જો પગ ઉપર પગ ચડાવીને. વાહ બેટા વાહ. એ રીતે સૂતો છે જોવા માટે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો કે પગ ઉપર પગ કેવા ચડાયા જો. સો અત્યારે અમે પહોંચી ગયા છે મિસ્ટ્રી ગાર્ડન રેસ્ટોરન્ટમાં. એક પ્રોબ્લેમ થઈ ગઈ હતી, અમે લોકો પાછા ગયા હતા. અને નિશુ જો હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે પંકજભાઈ. પંકજભાઈ હેપી બર્થડે. હેપી બર્થડે. બધા દેખાય ને મોજમાં. સૂઈ ગયો તો એટલા ના સૂઈ ગયો તો. કેમ છો તમે? તો હેપી બર્થડે. હેપી બર્થડે. અલે મારા હાથ ફ્રી નહીં. હેપી બર્થડે બેટુ. મી શું અને ક્યાં ખબર પડે નહીં બેટા. હા મજામાં. સારી ઉતરી ગઈ એવું નહીં લાગતું? ના મારું ક્યાં? હા સંજના. હાય. વટવાના ડોન બીજા કંઈક તારું નામ પડ્યું છે એવું સાંભળ્યું છે? ના બીજું કઈ નામ નહીં પડ્યું. બ્લોગમાં સાંભળ્યું તો હે ને? ધરતી સોલંકી. ધરતી સોલંકી. એની પાછળનું રીઝન બહુ મોટું રીઝન છે. આપણે એમાં મીટિંગ કરવી પડે. વ્લોગમાં વધારે લાંબુ થઈ જાય. ઓકે આખો એક વ્લોગ બનાવવો પડશે એવું છે? ઓકે. बहुत खुश नसीब है चाहे जिसे दूर से दुनिया. સો હર્ષભાઈ હર્ષભાઈ શરીર ઉતાર દીધું ને? તમે દેખાયા. મને સેલિબ્રિટી જેવું લાગે છે. તમને જોઈને અમે લોકોએ કેમેરો ચાલુ ના કર્યો. અમે ફેમસ થઈ જઈશું.
અને આ જોયા નહીં તમે રચિતા બેનનો ટાઈમ પછી મળે આપણે લાસ્ટ પેલા માથે ક્યાં જતા રહ્યા હતા? કેક લેવા અચ્છા પાર્ટી પાર્ટ તો શું કરવાનું એ પણ છે. શું મજામાં કેવું સંભળાયું કે ઓપરેટર રાખ્યો જ છે વગાડશે જો મના અમને નહીં પેલો છોકરો હતો મોહન ને એનો ફોન છે તમે હાથમાં લઈ જવા તમારા પર આવી ગયો હું શું કરું આપ્યું હેન્ડલ બેને મને આપ્યું શું ઓપરેટર રાખ્યો છે તમારો ફોટો પડે એમ બી ત્યાં ડીજે વાળું બનવું છે ને બની ગયા છે તું અરે હા માર સચિન ભાઈ જો મીટિંગ કરવાની ફોન ના હોય તો પાછળ સચિનબેન કે ફંક્શન માં લઈ જાજો તો અત્યારે ડીજે આવી ગયા છે ડીજે વાળા. સચિનભાઈ એ હર્ષભાઈ જાવ છો હવે? આવજો ટાટા 15 તારીખે મળે. 15 તારીખે બેસી જાઓ બધા જમવા જેને ભૂખ લાગી હોય જમવા બેસો નહીતર બીજા ગાર્ડનમાં બેસી જાઓ આ ગાર્ડનમાં હા ગાર્ડનમાં બેસી જાઓ ત્યાં સામે લાઈન લગાડી દો પીરસવાનું ચાલુ કરી દે અને નિકેશ જો સૌથી પહેલા બેસી જ ગયા એટલે બેસી ગયા હા ભૂખ લાગી ઓહો હો સચિનભાઈ ફટાફટ જમવા બેસી જાઓ ભૂખ લાગી હોય તો. ભૂવા લાગે ફટાફટ બેસી જાવ સતન ડબ્બામાં શું છે? ડબ્બામાં પ્રસાદ સુખડી એ બી તમારી ફેવરેટ. એટલે ઉલાડવાની ખાઈ મમ્મી પહેલુંની ફેવરેટ સુખડી આવી ગઈ. અચ્છા થોડીક ના એ રહી માને લો અલે ના ચાલે આવી પડે અરે બડી વાર ખાતો નહીં એરીમાં એ મમ્મી આ ઉકળી લાયા કુમાર ના વધારે ભાવ છે કુમાર લો અરે ના ચાલે તમને ભાવ છે આઈસ્ક્રીમ કેક છે પહેલા જ કેક લે કેક છે કુમાર તમને ઉકળી ચડી જઈ લાગે છે મગજમાં આવે આખું ખાલી કરી નાખ્યું આખું તારું ખાલી કરી નાખ્યું એટલે ક્યાં ગામડું ના, આખો ભરેલો હતો આંટી આખો ભરેલો હતો ના ના હા જો આંટી હા પાડી. જવાબ જ ના આલ્યો અને શું હા પાડી ના હા વિડિયો આમાં છે બ્લોગમાં આમ કર્યું ખાલી. નહીં ખાવી કેક When we are apart, we always do the same dance. મજા આવી? એટલે હમણાં બોલું રહ્યું પંકજભાઈ ઠંડી આવી હે જોરદાર વાળી હે. સેફ્ટી બેગમાં લઈને જ ફરું પેલા લોકો તો ચડવા કંચના ક્યાં કે એને સાલ આપવાની જ મારું ભારો હું આપી દઉં એને. બાય બાય મજા આવી. મજા ચલો મળીએ. કરવા તો તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઘરે રચિતા શું કરો છો ઘરોડી ઉપર ઘરોડી છે ને ઘરોડીને હક નહીં લેવા દેતી નિશુન લઈ લે તો પ્લીઝ તો અત્યારે એમાં પર્સ બધું હાથમાં છે નિશુ આવી ગયો છે નિશુ અને બા અને બસ અમે ફટાફટ ઘરે જઈશું હવે ક્યાં છે જોરદાર અમારું ઘર આવી ગયું છે. અને નિશુને ઘર આવ્યું છે ને એટલે રોવાનું આવી ગયું શું કેવું નહીં તમારે ચટકા ભરા છે ગોંદી પપ્પા લઈ જશે અત્યારે ઓ પપ્પા ઊંઘે આવી ગઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે બહુ એટલે બહુ જ એન્જોય કર્યું છે શું કેવું નિમેશ તમારું યસ કેટલું બહુ જ બહુ એન્જોય કર્યું છે હજી તો આના કરતા બી ડબલ એન્જોયમેન્ટ થશે નહીં Next week. યસ એક્ઝેક્ટ 7 ડેઝ બાકી અત્યારે તું ક્યાં ફરવા જાય છે તું સ્નેપ બહુ મોકલે છે હું અમને કોઈ કીધું આજ બર્થડે પાર્ટીમાં
નિશુ ભવ્યાને જોઈને ખુશ થઈ મેસેજ આવ્યો કોકનો એટલે ભાઈ કોને કીધું સ્નેપ મોકલું ખબર પડી તારા સ્નેપ બહુ બધા આવે છે નિશુ બી ના પાડે છે. શું કેવું સાચી વાત હે ને તો ફટાફટ હવે જો ઘરના દરવાજા ખુલી ગયા છે ને અમે આમ થઈ ગઈ છે હાશ આમ ઘરે આવીએ અને આમ જે હાશ થાય ને યાર સિરિયસલી હા ગજબ એમ તો અત્યારે 11 વાગી ગયા છે ઘરે પહોંચી ગયા છે ફટાફટ નિશિવને સુવડાવવાનું જ કપડાં બપડા કરવાના છે ચેન્જ અને બસ બહુ મજા કરી હજુ એક વીક પછી બહુ બધી મજા કરવાની છે અને આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ